બનાસકાંઠાના ધાનેરા નવા 3 રસ્તા પાસે આવેલી દૂધ મંડળીમાં સાધારણ સભા યોજાઈ હતી। સભામાં સત્તાધીશ અને પશુપાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। સાધારણ સભામાં 8.2% ભાવ વધારો આપવાનું નક્કી થયું। ડેરી માટે 60 લાખના ખર્ચે નવીન મકાન બનશે, જેની વિગત પણ રજૂ કરવામાં આવી છે। ડેરી ચેરમેને જણાવ્યું હતું કે ડેરીના વિરુદ્ધમાં ખોટી રીતે જે લોકો કોર્ટ ગયા છે એમને કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી સભાસદ બનાવવા નહીં આવે। આખરે રકઝક બાદ પણ શાંતિસભર સાધારણ સભા પૂર્ણ થઈ હતી। અમારી દૂધ મંડળીની સાધારણ સભા મળી હતી, એમાં મુદ્દાસરના કામકાજ થયું છે, શાંતિસર એનું કામકાજ કર્યું છે અને મંડળી દ્વારા 8.5 રૂપિયાનો ભાવ વધારો આપવામાં આવ્યો છે। બનાસ ડેરી અને મંડળીનો થઈને 27 રૂપિયા ઉપર ભાવ ફેર થાય છે અને બધું શાંતિસર કામકાજ પૂર્ણ થયેલું છે। ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળ લિમિટેડ 43મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી। વાર્ષિક સાધારણ સભાની અંદર વિવિધ મુદ્દા લેવામાં આવ્યા હતા। એ મુદ્દાની અંદર ભાવ વધારા ફેરવેજી બાબત હતી, એના અંદર ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી 8.5 રૂપિયા પ્રમાણે ભાવ વધારો લગભગ 1.74 લાખની આસપાસ કરવામાં આવશે। સાથે સાથે બીજી વાત એવી હતી કે જે દૂધ મંડળીની અંદર દૂધ ભરાવતા હોય, જેને મંડળીમાં સભાસદ ન બનાવ્યા એવા લોકોને અમારે મંડળીમાં સભાસદ બનાવવાના, પરંતુ અમારી મંડળીના વિરુદ્ધમાં જે 4 કે 5 જે માણસો ગયા, જેટલા માણસો ગયા છે કોર્ટમાં, હાઈકોર્ટમાં ગયા છે, એ લોકોને અમે દૂધ મંડળીની સભાસદ બનાવવાનું નથી। જ્યાં સુધી હાઈકોર્ટનું કોર્ટનો નિકાલ ના આવે ત્યાં સુધી આ બાબતે અમને લોકોના મંડળીની સભાસદ બનાવવા, બાકીના જે તે એ બધાને અમારે સભાસદ બનાવવા। મંડળીની અંદર મંડળીની 43મી વાર્ષિક મંડળી અત્યારે સારો વિકાસ કરે છે।